હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકોની સ્પેશિયલ એવી ચોકો આલમંડ કેક. તો કેક આપણે અહીં પ્રેશર કુકરમાં બનાવવાની છે. તો કેક બનાવવા માટે આપણે અહીં કોફી પાવડર લેવાનો છે. તેની અંદર ગરમ પાણી એડ કરીશું. ત્યારબાદ એને હલાવી નાખવાનું છે. તો આપણે અહીં એક બાઉલની અંદર 3 ચમચી તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે ક્રશ કરેલી ખાંડ એડ કરવાની છે. તો અહીં ક્રશ કરેલી ખાંડને આપણે બરોબર મિક્સ કરી લેશું. ત્યારબાદ કોફીનું બનાવેલું પાણી છે એ એડ કરશું. અહીં મેં હાફ કપ જેટલું પાણી એડ કરેલું છે. અહીં તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો મિક્સ કરવા માટે. હવે અહીં પ્રોપર મિક્સ થઈ ગયું છે. કેક માટેનું બેટર આપણે અહીં રેડી કરી લેશું. તો અહીં 1 સ્કૂપ મેં મેંદો લીધેલો છે. ત્યારબાદ 2 સ્કૂપ અહીં મેં કોકો પાવડરનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ આપણે બેકિંગ સોડા નાખીશું. બેકિંગ પાવડર એડ કરવાનો છે અને થોડું એવું મીઠું નાખવાનું છે. હવે આ રીતે આપણે ચાળી લેવાનો છે, જેથી કેકની અંદર આપણે લમ્પ્સ ન રહે. ત્યારબાદ થોડું એવું વિનેગર એડ કરીશું. હવે બરોબર આપણે મિક્સ કરી લેવાનું છે બેટરને. જો તમારું બેટર ઘટ હોય તો તમે થોડો દૂધનો ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું અહીં રેડી છે. તો કેકના મોલ્ડની અંદર આપણે બટર વડે ગ્રીસ કરી લેશું, જેથી આપણી કેક છે એ ચોટતી નથી. ત્યારબાદ આપણે બટર પેપરને આ રીતે સેટ કરી દેવાનું છે, જેથી આપણી કેક ઇઝીલી નીકળી જાય. હવે કેકના બેટરને આપણે મોલ્ડની અંદર સેટ કરશું. તો આ રીતે ઠપકારીને સેટ કરતું જવાનું છે. તો કેકને આપણે 30 મિનિટ સુધી કૂક થવા દેવાની છે. ઢાંકણની વિસલ છે એ આપણે કાઢી લેવાની છે. તો થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું. તો કેક આપણી અહીં રેડી છે. તો તમે જોઈ શકો છો કે કેક છે એ ચોટતી નથી. તો હવે આપણે તેને બહાર કાઢી લેશું. તો કેક આપણી થોડી ઠંડી થાય ત્યારબાદ આ રીતે આપણે કેકમાં કટ લગાવી લેવાના છે, જેથી તે સરળતાથી બહાર નીકળી જાય. તો આ રીતે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું. તો કેકમાંથી બટર પેપર કાઢી અને અહીં પ્લેટ ઉપર મૂકીશું. તો કેક થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે ચોકલેટને અહીં મેલ્ટ કરી લેવાની છે. તો એક બાઉલ મેં કમ્પાઉન્ડ ચોકલેટ લીધેલી છે અને થોડું એવું દૂધ એડ કરવાનું છે અને 1 સ્પૂન બટર એડ કર્યું છે. તો હવે આપણે પાણીની વરાળે તેને મેલ્ટ થવા દેવાની છે. જ્યાં સુધી ચોકલેટ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે.
આપણી અહીં મેલ્ટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે કેક ઉપર એને સ્પ્રેડ કરી દેવાની છે. તો મેં અહીં ચોકલેટને ખાલી ઉપર જ સ્પ્રેડ કરેલી છે. જો તમને વધારે ચોકલેટ પસંદ હોય તો વચ્ચેથી પાર્ટ કરી અને ચોકલેટને તમે સ્પ્રેડ કરી શકો છો. અને ગાર્નિશિંગ માટે મેં અહીં રોસ્ટ કરેલા આલમંડનો ઉપયોગ કરેલો છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ કેકની રેસીપી કેવી લાગી છે. તો આ રીતે બધી બાજુ આપણે સ્પ્રેડ કરી લેવાની છે. રેડી છે આપણી ચોકો આલમંડ કેક. જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.